વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામની સીમ નજીકના લકુલીસ ધામ પાસે પોલીપ્લાસ્ટ કંપની દ્વારા સાંજે 7:15 વાગ્યાની આસપાસ દુર્ગંધયુક્ત પાણી તથા પ્રદૂષણ છોડવામાં આવતા આશ્રમ નજીક તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આંખોમાં બળતરા, ગળામાં બળતરા તથા શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે લકુલીસ આશ્રમના સંતો તથા આશ્રમના બાળકો તથા ગ્રામ્યજનો એકત્રિત થઈ સ્થાનિક પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરી હતી। લકુલીસ આશ્રમના સંતના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા પણ આ કંપની દ્વારા હવામાં દુર્ગંધયુક્ત વાયુ પ્રદૂષણ તથા કેમિકલયુક્ત પાણી છોડતા પ્રધાનમંત્રી કાર્યાલય PMO, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, CMOને, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન તથા અધિકારીઓ અને સ્થાનિક પોલીસને અને જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી, જેના કારણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। તેમ છતાંય તમામ નિયમોનું ઉલ્લંઘન કરી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:15 વાગ્યાની આસપાસ લકુલીસ આશ્રમના સંતો, બાળકો તથા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ થતાં આંખો અને ગળામાં બળતરાનો અનુભવાઈ રહી હતી, જેથી તમામ લોકો એકત્રિત થઈ તપાસ કરતા કંપની દ્વારા કેમિકલયુક્ત દુર્ગંધવાળું પાણી તથા પ્રદૂષિત વાયુ છોડવામાં આવતું હોય પોલીસ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને જાણ કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી છે। ઓમ જય ભગવાન। અમે અત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામની સીમમાં લકુલીસ ધામ આશ્રમ નજીક મેનપુરા ગામની સીમમાં આવેલી આ પોલીપ્લાસ્ટ કંપનીની પાસે ઊભા છીએ અને અમે થોડા વખત પહેલાં જ PMOમાં અરજી કરી હતી, ફરિયાદ નોંધાવી હતી, CMOમાં પણ ફરિયાદ નોંધાવી હતી, વડોદરા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડાયરેક્ટરને પણ જાણ કરી હતી અને તેમને પણ પોલીપ્લાસ્ટ કંપની નોટિસ આપી હતી। પોલીસને પણ અહીંયા અમે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ખાતાએ પણ તેમને સ્ટ્રિક્ટલી સૂચના આપી હતી, છતાં પણ પાછું આજે ફરીથી 21 તારીખે 7:15ના સમયે ફરીથી અમને પોલ્યુશનવાળી હવા, પ્રદૂષિત હવા, દુર્ગંધવાળી હવા છોડવા માંડી અને તેવું પ્રદૂષિત પાણી છોડવા માંડ્યું। તેના કારણે આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, બળતરા થવી, ગળામાં બળતરા થવી જેવી તકલીફો મહેસૂસ થવા માંડી અને અમે અત્યારે ફરીથી પાછું વડોદરા જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને જાણ કરી છે, અહીંયા પોલીસને પણ જાણ કરી છે। આ બધા ગુજરાત સરકાર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પોલીસ વિભાગ બધા સાથે મળી અને અમારી આ લકુલીસ ધામ આશ્રમવાસીઓ, આ ગુરુકુળના બાળકો, આ બધાને પોલ્યુશનને કારણે થતી આ ત્રાસથી, હાનિથી મુક્તિ અપાવે તેના માટે બધાને અપીલ છે। આ બધા બાળકો છે, બાળકો તમારો પણ અનુભવ શું છે? અત્યારે અહીંયા આ આશ્રમના સાધુઓ પણ છે, આત્મીયજનો છે, બાળકો છે, બધા અહીંયા સ્થળ ઉપર છીએ જ્યાં આગળ આ કંપની દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં અને પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે।